નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે એનએમએસ 2025ની અંદર જે પરીક્ષા આપી હતી તેનું પરિણામ આજ રોજ એટલે કે 2/4/2025ના રોજ આવી ગઈ છે. તો આજના વિડીયોમાં આપણે આજ પરિણામની ચર્ચા કરવાની છે. પરિણામ કેવી રીતે જોવાનું છે, પરિણામની અંદર કયા વિદ્યાર્થીઓનો સમાવેશ થશે, મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે અને મેરિટ લિસ્ટની અંદર તમારું મેરિટ કેટલું હશે તો તમારો સમાવેશ થશે, એ તમામની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ. તેમજ તમે એનએમએસ પરીક્ષાનું તમારું રિઝલ્ટ કેવી રીતે જોઈ શકો છો એ તમામ માહિતી આપણા આ એક જ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો આજે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એક નોટિફિકેશન આવી છે, જેની અંદર આ તમામ રિઝલ્ટની આપણને માહિતી આપવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એનએમએસ પરીક્ષા એ 22/2/2025 શનિવારના રોજ લેવામાં આવી હતી. એમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી છે, જેમાં સરકારી ગ્રાન્ટેડ આ તમામ વિદ્યાર્થીઓને આ પરીક્ષા આપવા મળે છે. તેનું રિઝલ્ટ આજ રોજ એટલે કે 2/4/2025ના રોજ એટલે કે www.scbexam.org પર જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે આ વેબસાઇટ ઉપર જ તેનું જાહેરનામું અને એ જ વેબસાઇટ ઉપર તમારે રિઝલ્ટ જોવા તમને મળી જશે. હવે આપણે આગળ વાત કરીએ તો પરિણામના જે સમયપત્રક એટલે કે એના માર્ક્સ પ્રમાણે વિદ્યાર્થીઓને અંક પ્રમાણે ઢાળવામાં આવ્યા છે. તો જેની અંદર સૌથી પ્રથમ 72 થી 180 માર્ક્સ જે વિદ્યાર્થીઓ 40% રિઝલ્ટ જેમનું આવ્યું છે તેવા 99,573 વિદ્યાર્થીઓ છે. જેમનું રિઝલ્ટ 90 એટલે કે જેમને 90 થી ઉપરના માર્ક્સ છે એવા વિદ્યાર્થીઓ 33,018 છે. જેમને 108 થી વધુ માર્ક્સ છે એવા 12,076 છે. 126 થી જેને વધુ માર્ક્સ છે એવા 2,904 વિદ્યાર્થીઓ છે. 144 થી જેને 180 ની વચ્ચે છે એવા 409 વિદ્યાર્થી છે અને 162 થી 180 ની વચ્ચે છે એવા 13 વિદ્યાર્થીઓ છે. તો આપણને આ જોતા આપણને એક આછું પાતળું આની ઉપરથી મેરિટ યાદીનો ખ્યાલ આવી જાય છે, કે તમને હું હમણાં સમજાવું છું. ઉપરોક્ત ક્વોલિફાઈડ થયેલ વિદ્યાર્થીઓ પૈકી એટલે કે આટલા વિદ્યાર્થીઓ 99,573 વિદ્યાર્થીઓ આની અંદર ક્વોલિફાઈડ થયા છે, પરંતુ તેમાં 5,097 વિદ્યાર્થીઓને જ ગુજરાત રાજ્યની અંદર 5,097 વિદ્યાર્થીઓને જ આ સ્કોલરશિપ મળવા પાત્ર છે. એટલે કે આટલા જે વિદ્યાર્થીઓ છે તેમાંથી 5,097 વિદ્યાર્થીઓનો સમાવેશ મેરિટ યાદીની અંદર કરવામાં આવશે. એટલે જેમાં 162 થી જેને વધુ છે એવા 13 વિદ્યાર્થીઓ, 144 થી વધુ છે એવા 409 વિદ્યાર્થીઓ અને 126 થી વધુ છે એવા 2,904 વિદ્યાર્થીઓ. તો આની અંદર લગભગ 3,000 ઉપર સમથિંગ થઈ જાય છે અને 1,000 એવા આમાંથી લેવામાં આવશે. એનો મતલબ કે આપણું મેરિટ 115 થી આજુબાજુ એટલે કે 115 થી ઉપર અટકશે. જે વિદ્યાર્થીઓને 115 થી ઉપર 120 આજુબાજુ જેમને માર્ક્સ આવે છે તે વિદ્યાર્થીઓનો લગભગ આ મેરિટ યાદીની અંદર સમાવેશ થઈ જશે. 126 થી જેને ઉપર છે તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ ચોક્કસપણે આ મેરિટ યાદીમાં થવાનો જ છે, કેમ કે એમના માર્ક્સ આપણને સ્ટુડન્ટ દેખાય છે એ પ્રમાણે એમનો ચોક્કસ સમાવેશ આ મેરિટ યાદીની અંદર થઈ જશે. તો જે પણ વિદ્યાર્થીઓની અંદર આ મેરિટ યાદીનો જેમનો પણ સમાવેશ થશે વિદ્યાર્થીનો પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે રિઝલ્ટ કેવી રીતે જોવાના છે એની પણ થોડી વાત કરી લઈએ. એની પહેલા થોડી રિઝલ્ટની ચર્ચા કરી લઈએ. વિદ્યાર્થી પરીક્ષામાં મેળવેલ ગુણનું ગુણપત્રક વેબસાઇટ ઉપર એટલે કે તમારું જે રિઝલ્ટ છે એ તમે વેબસાઇટ ઉપર જઈને મેળવી શકો છો. આપણે હમણાં જોવાના છીએ કે રિઝલ્ટ તમારે કેવી રીતે જોવાનું છે. જેને તમારો યુઆઈડી નંબર કે 18 આંકડાનો તમારો આધાર ડાયસ નંબર, તમારી જન્મ તારીખ અથવા તમારો બેઠક નંબર નાખીને તમે રિઝલ્ટ તપાસી શકો છો. ક્વોલિફાઈડ ગુણ મેળવેલ તમામ વિદ્યાર્થીઓ પૈકી નિયત કોઠાના અનુસાર 5,097 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે. આ જે પણ વિદ્યાર્થીઓ આની અંદર સિલેક્ટ થાય છે એવા વિદ્યાર્થીઓ રાષ્ટ્રીયકૃત બેંકની અંદર ખાતું ખોલાવવાનું છે. ખાતું હોય તો સારું છે, ન હોય તો વિદ્યાર્થીઓ ખાતું ખોલાવી દેવું. તેમજ તેની અંદર પોતાનો આધાર નંબર બેંક ખાતા સાથે લિંક હોય તેવું ખાતું ખોલાવવું અને ન લિંક હોય તો લિંક કરાવી દેવું. મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓ જો નિયત પાત્રતા ધરાવતા હોય તો ધોરણ 9 ની અંદર તેમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે. તમને બધાને ખબર છે દર મહિને 1,000 રૂપિયા આવે છે, એમ 12,000 રૂપિયા, એમ 12મા સુધી તમને કુલ 48,000 રૂપિયા આની અંદર સ્કોલરશિપ મળવા પાત્ર થાય છે. શિષ્યવૃત્તિની રકમ વિદ્યાર્થીના બેંક ખાતામાં ભારત સરકાર દ્વારા માનવ સંસાધન મંત્રાલય, આ તમને બધાને ખબર છે કે આ કેન્દ્રની શિષ્યવૃત્તિ સ્કોલરશિપ પરીક્ષા છે, જેની અંદર કેન્દ્ર દ્વારા તમને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ તમામ પ્રકારની માહિતી તમને scbexam.org પર મળી જશે. ધોરણ 9 ની અંદર પ્રવેશ મેળવનાર શાળાઓને વિદ્યાર્થીના પાત્રતાની શરતો ચકાસી લેવાની રહેશે. જે તે વિદ્યાર્થી જે સ્કૂલમાં જાય છે એ સ્કૂલ દ્વારા તમામ પ્રોસેસ તમને કરી આપવામાં આવશે. કે મોબાઈલ કે પીસીમાં તમારે
ગૂગલ ખોલ્યા પછી તમારે scbexam.org લખવાનું છે. એ ક્લિક કર્યા પછી તમારા ફોન અથવા પીસી ની અંદર એક વેબસાઇટ દેખાશે, જેની અંદર ક્લિક કરશો એટલે આ પ્રકારનું એક પોર્ટલ તમને બતાવશે. ને પોર્ટલની અંદર તમને પ્રિન્ટ રિઝલ્ટ એવું લખેલું હશે. એ પ્રિન્ટ રિઝલ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. પ્રિન્ટ રિઝલ્ટ ઉપર ક્લિક કરો છો એક આ પ્રકારનું ફોર્મ તમને ખુલશે, જેની અંદર એક જ નોટિફિકેશન અત્યારે તમને અંદર બતાવે છે, જેની અંદર નેશનલ કમ મેરિટ સ્કોલરશિપ એની પર ક્લિક કરવાનું છે. અને તમારો સીટ નંબર યાદ હોય તો સીટ નંબર લખવાનો હોય, અથવા ન યાદ હોય તો વિદ્યાર્થીનો બરાબર કે આધાર ડાયસ નંબર લખીને અથવા જન્મ તારીખ લખીને તમે એની અંદર તમારું રિઝલ્ટ સબમિટ કરશો એટલે તમને રિઝલ્ટ બતાવશે કે તમારે કેટલા ગુણ આવ્યા છે. એ રિઝલ્ટ જોયા પછી તમને ખ્યાલ આવશે કે તમારો મેરિટની અંદર સમાવેશ થાય છે કે નથી થતો. આ રીતે આપણે એનએમએસના જે વિદ્યાર્થીઓ છે એ રિઝલ્ટ જોઈ શકશે. વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. દ્રષ્ટિ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારી તમામ પ્રકારની માહિતી મળી રહે. જ્યારે પણ મેરિટ લિસ્ટ આવે છે ત્યારે આ ચેનલ પર તમને મેરિટ લિસ્ટ એ બતાવવામાં આવશે, અને એ દ્રષ્ટિ એજ્યુકેશનના વોટ્સઅપ ગ્રુપની અંદર પણ મોકલવામાં આવશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે. તો તેની અંદર પણ તમે જોઈન થઈ શકો છો. અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ.